શહેરમાં હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, ત્યાં આખું શહેર ખાડાઓથી ખખડધજ જોવા મળ્યું। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર, રસ્તા પર મોટા મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે। તાજેતરમાં રસ્તા પરના ખાડાને કારણે રિક્ષા ચાલકનું મોત થયું હતું। હજી માર્ગ અકસ્માત વધવાની ભીતિ સેવાઈ રહી છે। ઓપીડીમાં વડોદરા એસએસજી હોસ્પિટલના ઓપીડીમાં 8 થી 10 દર્દીઓનો વધારો આ ખાડામાં પડી જવાના કારણે જોવા મળ્યો છે। સયાજી હોસ્પિટલની ઓર્થોપેડિક ઓપીડીમાં કમરમાં, થાપામાં, ઘૂંટણ તથા એન્કપાયમ દુખવાની ફરિયાદ લઈને આવતા દર્દીઓમાં અંદાજે 8 થી 10 દર્દીઓનો વધારો નોંધાયો છે। દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે સ્નાયુઓ ખેંચાવા તથા ફ્રેક્ચર સહિતની મુશ્કેલી નાગરિકોને સહન કરવાનો વારો આવ્યો છે। રસ્તા પરના ખાડાઓ અને હલકી ગુણવત્તાની કામગીરીને પગલે ખાડાઓ, ગટરના કામ વખતે યોગ્ય બેરિકેડ તથા વરસાદી ગટર ક્રોસિંગની કામગીરીનું રિસ્ટોરેશન યોગ્ય અને સ્પેસિફિકેશન મુજબ નહીં કરાવનાર વીઆઈ એન્જિનિયરો સામે મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે, જેમાં આજે એક સાથે 8 એન્જિનિયરોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। એટલે જનરલી પેશન્ટ્સ જેને એન્કલ પેન, એન્કલ સ્પ્રેની તકલીફ રહેતી હોય છે કે પગ ટ્વિસ્ટ થઈ જાઓ, પગ વાંકો વળી જાઓ, એ તકલીફ ઘણીવાર રહેતી હોય છે, જેના કારણે પગમાં સોજો આવી જઈ શકે છે, ચાલવાની પેટર્ન એમની બદલાઈ શકે છે અને કોઈક વાર ઓસ્ટિયોપોરોસિસ કે જેના કારણે હાડકાં નબળા હોય તો ફ્રેક્ચર થવાની પણ સંભાવનાઓ રહી શકતી હોય છે। આમાં કમરના દુખાવાની તકલીફ થઈ શકે છે। એટલે એન્કલનું પેઇન જે છે એ એના કારણે શું થાય કે નીમાં બી પેઇન આવી શકે, હિપમાં બી પેઇન આવી શકે અને કમરનો દુખાવો પણ રહી શકે, કારણ કે એના કારણે કયા સ્નાયુઓ ખેંચાય છે કયા નહીં એ જે તે પેશન્ટ વ્યક્તિગત રીતે આપણે ડાયગ્નોઝ કરવું જરૂરી બને છે। આપણે ઓપીડીમાં વધારો તો એટલે નોર્મલ જે પેશન્ટ જે આવતા હોય છે એ તો આવતા જ રહેશે, પણ કહી શકાય કે આના કારણે તે દુખાવાના દર્દીઓ જે છે થોડા એન્કલ સ્પ્રેન, એન્કલના વધારે આવી શકે છે। એટલે બહુ બધા કારણો હોઈ શકે, પણ જનરલી આ ખાડાના એના કારણે જે તકલીફ થતી હોય છે આ વસ્તુઓ થઈ શકે, ઇન્જરી માટેની શક્યતાઓ વધી જઈ શકતી હોય છે।